વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આ ભાખરીનું વધેલું ચાળણ છે. એમાંથી મેં ઝીણો લોટનો ભાગ છે એ કાઢી લીધો છે અને કરકરા કટકા છે એ રાખ્યા છે. હવે આની અંદરથી આપણે એટલે કે ભાખરીના વધેલા ચાળણમાંથી આપણે લાપસી બનાવવાની છે. તો આ વધેલા ચાળણનો આપણે એક વાટકો ભરી લીધો. એક વાટકો ભરી અને આ ચાળણ છે એને કુકરમાં મેં 1 લોટો પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને એની અંદર આપણે આ નાખી અને એને 3 સીટી વગાડી અને બાફી લેવાનું છે. તો પાણી ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે આ ચાળણ નાખી દઈએ. ઢાંકણ બંધ કરી અને એને 3 સીટી વગાડી લઈએ. તો જો આપણો આ જે વધેલું ચાળણ છે એ સરસ રીતે બફાઈ ગયું છે. એક કણ છે એના બફાઈ ગયા છે. હવે આપણે એને લાપસી બનાવી નાખીએ. હવે એની અંદર છે જો આ અડધો વાટકો ભરી અને ઘી છે. આ ઘી આપણે અડધો વાટકો ભરીને નાખી દઈએ. અને અડધો વાટકો ભરીને ખાંડ છે. ગેસ આપણે ધીમો કરી દઈએ અને એની અંદર મેં આ 7 થી 8 બદામ છે એના કટકા કર્યા છે આપણે નાખી દઈએ. અને અડધી ચમચી ભરી અને આ એલચીનો પાવડર છે એ પણ નાખી દઈએ. ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે સરસ રીતે. ગેસ આપણે બંધ કરી દઈએ. જો આપણી ફાડા લાપસી છે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. ચાલો આજે મીઠાઈ ઓળખવાની છે. કઈ મીઠાઈ છે કયો જોઈ? હાલો પૂરીબેન, કઈ મીઠાઈ છે ચાખીને કયો? મોરૈયાનો શીરો લાગે છે. મોરૈયાનો શીરો નથી. લ્યો જોઈ છોકરા, શું લાગે છે કયો જોઈ? હાલો ચાખીને પછી મને કહેવાનું છે. ફાડા લાપસી નહીં, શું છે કયો જોઈએ? હાલો એક ચમચી લ્યો, પૂરી એટલે તો જ થાય. ચાખીને કહેવાનું છે મને શું લાગ્યું. હે મોરૈયાનું નથી. હાલો હાલો પાછળ જવા દો. ચમચીથી હાથમાં લેવાય. ચમચીથી હાથમાં લેવાય. આમ આમ આમ. પ્રસાદી કેમ લઈએ આપણે? લે 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 આમાં કહું છું તોય. કહેવાનું છે શું લાગે છે ઈ? ઘઉંના લોટનું છે. ઘઉંના લોટનું છે. શું હશે કયો? હાલો આપણે ચાળી ચાળણ. હા ભાખરીના લોટનું ચાળણ હોય ને, એ ચાળણમાંથી બનાવી છે. નામ શું છે? એ નામ તો ફાડા લાપસી જ કહેવાય, પણ ફાડા લાપસીનું દળેલું છે ને કરકરું એકદમ જાડું હોય. એ થોડાક એ ઘઉંના કટકા જ હોય સીધા. પણ આપણે આ ચાળણ વધ્યું હોય ભાખરીમાંથી. હાથમાં લઈને ખા. ભાઈઓ કે નો ભાઈઓ? હે શીરા જેવું લાગતું હતું ને? હા